દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં સામેલ આતંકવાદી ઉમર અને તેની સફેદ i20 કારનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. તેમાં સવાર ઉમર ફરીદાબાદ મોડ્યુલનો ભાગ હોવાનું માનવામાં આવે છે. ગઈકાલે સાંજે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં સામેલ આતંકવાદી ઉમરનો પહેલો ફોટો સામે આવ્યો છે. તેણે જ વિસ્ફોટ કર્યો હતો, જેમાં 9 લોકો માર્યા ગયા હતા અને 24 અન્ય ઘાયલ થયા હતા. મંગળવારે થયેલા વિસ્ફોટ પહેલાના સીસીટીવી ફૂટેજમાં પાર્કિંગમાંથી એક સફેદ i20 કાર બહાર નીકળતી દેખાઈ રહી છે. તે ડોક્ટર મોહમ્મદ ઉમર હોવાની આશંકા છે. વિસ્ફોટ અંગે પોલીસે જણાવ્યું છે કે ઉમર ફરીદાબાદ મોડ્યુલનો ભાગ હોઈ શકે છે. છેલ્લા ઘણા દિવસોથી પોલીસના દરોડા ચાલુ છે અને જમ્મુ અને કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદથી લખનૌ સુધીના ઓપરેશનમાં 2900 કિલો વિસ્ફોટક શંકાસ્પદ એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે ડોક્ટર ઉમર 3 કલાક સુધી પાર્કિંગમાં પાર્ક કરેલી i20 કારમાં બેઠા રહ્યા હતા. તેઓ 1 મિનિટ માટે પણ કાર છોડીને બહાર નીકળ્યા નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ આ કારમાંથી સૂચનાઓની રાહ જોઈ રહ્યા હતા, જેમાં હુમલા કેવી રીતે કરવા, ક્યારે કરવા અને ક્યાં કરવા તે સહિતની સૂચનાઓ સામેલ છે. પોલીસે વિસ્ફોટ મામલે કેસ નોંધ્યો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ આત્મઘાતી હુમલાનો એંગલ પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર કેસનો પ્રારંભિક અહેવાલ ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે અને પછી જ સમગ્ર બાબતનો ખુલાસો થશે. લાલ કિલ્લા પાસે વિસ્ફોટના થોડા સમય પહેલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક i20 કાર પાર્કિંગમાંથી પસાર થતી દેખાય છે. કાળો માસ્ક પહેરેલો એક વ્યક્તિ કારની અંદર બેઠેલો પણ જોવા મળી રહ્યો છે.